બનાસકાંઠા જિલ્લાના મધ્યસ્થ સરકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓના વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકાના ઓણ ગામમાં આવેલા બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેશિયર બનાસ બેંક પટેલ દજાભાઈ ધુડાભાઈ જુનિયર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે જેઓની વય નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જેણુભા, ચૌધરી રાજુભાઈ, ચૌધરી ભરતભાઈ, બનાસ બેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા ભગત, વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો। નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઊણ ગામમાં મધ્યસ્થ સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઊણ સહકારી મંડળી મંત્રી શ્રી યોગેન્દ્રસિંહ વાઘેલા, ગોપાલક મંડળી મંત્રી દેસાઈ દર્શનકુમાર, ટીબી સેવા સહકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેલિગેટ વનરાજસિંહ, નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈ અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી પધારેલ દૂધ મંડળીઓના મંત્રીઓ, ચેરમેનો, સરપંચો, ગ્રામજનો પધારીને બંને કર્મચારીઓને સાફો બનાવીને હાથમાં શ્રીફળ આપીને શાલ ઓઢાડીને ફૂલહાર કરી મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય 1008 મહંત બળદેવગીરી બાપાના ફોટા પ્રતિમાઓ આપીને બંને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી। તેમજ સહકારી બનાસ બેંકમાં હાજર થયેલા જોશી અશ્વિનકુમાર કેશિયર સાહેબને શાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વિદાય કાર્યક્રમમાં બંને કર્મચારીઓ દ્વારા તમામ લોકોને ભૂલચૂક દરમિયાન માફી માંગીને આભાર વ્યક્ત કર્યો હતો। મંત્રીઓ ચેરમેનનો ખૂબ આભાર। અમારા લોહી પ્રમાણે કદાચ વધારે ઊંચું બોલાઈ ગયું છે તો માફ કરજો, કારણ કે સ્વાભાવિક પ્રમાણે છે બધા ઊંચું બોલી ગયા છે, ક્ષમા કરજો, બરાબર। અને કોઈ કામકાજ અમારે જો છે તો કરે છે। પહેલાં તો બધા ઉપસ્થિત રહીએ ખૂબ ખૂબ મારો આભાર પહેલાં આધાર જાય અને 6 મહિના 7 મહિનામાં રહ્યા એમાં તમે ખૂબ પ્રેમ આલ્યો છે, મને મળ્યા આવીએ ખૂબ સારું લાગ્યું અને આજ અમારું સન્માન કર્યું, તમારા બધાને ખૂબ ખૂબ આભાર અને 7 મહિનામાં કોઈ ભૂલ ચૂક્યું હોય તો માફ કરો। પન્નાજી મહારાજ આજે સેવા આપી રહેલા અમારા જ ગામના મારા ભાઈ શ્રી ગણપતસિંહ વાઘેલા અને રજાભાઈ સિનિયર ઇન્સ્પેક્ટરના વય નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત આપણા વડીલ હીરાબા બેંકના મેનેજર નીતિનભાઈ, અમારા વડીલ વિનુભા વાઘેલા, આજુબાજુની મંડળીમાંથી વધારેલા સૌ મંત્રીઓ અને ગામના યુવાનો। ગણપતસિંહે છેલ્લા 3 વર્ષથી અહીંયા ઊણ શાખામાં સેવા આપી છે। એમનાથી કોઈ ભૂલચૂક થઈ હોય, સ્વભાવ પ્રમાણે કોઈને ઊંચા અવાજે કોઈ બોલાઈ ગયું હોય, પણ તેમનો સ્વભાવ નિર્મળ છે, તેઓ મનના ભોળા છે, આપે એમને ખૂબ પ્રેમ આપ્યો છે, એ બદલ હું મારા ગામ વતી આપ ગામના સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું। ગણપતસિંહ અને દજાભાઈનું વય નિવૃત્તિ જીવન ની અંદર જે આપણી આ બનાસ બેંકની અંદર વિદાય લઈ રહ્યા છે એવા ગણપતસિંહ વાઘેલા અને દજાભાઈ સિનિયર ઇન્સ્પેક્ટરશ્રી બંનેની આજે વિદાય રાખેલ છે। આ જેટલો ટાઈમ પણ ગણપતિએ કીધું કે 3 વર્ષ સુધી આ ગામને સેવા આપી, એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ચોખવટ પણ કરી કે કદાચ મારા સ્વભાવથી ક્યાંક બોલાઈ ગયું હોય તો મને માફ કરજો। એમને પોતાની આપવીતી કીધી કે કદાચ બોલાઈ ગયું હોય છે તો આ ગામ પણ આપને માફ કરે છે સાહેબ। અને દજાભાઈ સાહેબે પણ 3 મહિના કે 4 મહિના ઇન્સ્પેક્ટર શ્રી તરીકે જે અહીં સેવા આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। આ ગામ આપને પણ કદાચ તમે પણ કીધું કે કદાચ મારી ચાઈ ભૂલથી હોય તો આ ગામ આપને સાહેબ હંમેશા માફ જ કરતું છે ગામ, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। રેડી અને ખૂબ ખૂબ આભાર। આપનું પાછલું જીવન આપના પરિવાર, ગામ અને સમાજમાં સતત ઉપયોગી થઈ અને સેવા કરો એ જ સાથે અસ્તુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।